બનાસકાંઠા અને થરાદ જિલ્લામાં બે ભાગ પાડવામાં આવ્યા છે ત્યારે કાંકરેજમાં છઠ્ઠા દિવસે પણ વિરોધ યથાવત જોવા મળી રહ્યો છે। જિલ્લા વિભાજનને લઈને વિરોધ યથાવત છે ત્યારે ડોક્ટર અને મેડિકલ એસોસિએશન દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે। કાંકરેજને બનાસકાંઠા જિલ્લામાં રાખવામાં આવે તેવી માંગ યથાવત છે। અને થરાદ જિલ્લાની અંદર જે સમાવેશ કર્યો છે એના વિરોધ માટે અને કોંકરેજ તાલુકાને કોંકરેજની પોતાની આગવી ઓળખ એવા બનાસકાંઠાની અંદર જ રાખવામાં આવે એવી માગણી માટે અને એના માટે આવેદનપત્ર આપવા માટે અમે અત્યારે મામલતદાર કચેરીએ આવ્યા છીએ। અમારી સૌની એવી માગણી છે લાગણી છે કે સરકારશ્રી અમારા સર્વ કોંકરેજ તાલુકાના જનતાનું માગણી ધ્યાને લઈ અને અમારા તાલુકાને બનાસકાંઠામાં જ રાખે એવી અમારી નમ્ર વિનંતી છે। અને કદાચ સંજોગો વસાત કાંકરેજ તાલુકાને બીજા જિલ્લામાં ફરવાનું થાય તો અમારું સંસદીય ક્ષેત્ર પાટણ છે તો પાટણમાં સમાવેશ થાય, બાકી અમારા તાલુકા માટે થરાદ તો આજે નહીં અને ક્યારેય નહીં। અમને જો મૂકવા જ હોય તો પાટણ જિલ્લામાં મૂકે તો બહુ સારી અમને સગવડ પડશે, કારણ કે અમે પાટણ જિલ્લા સાથે ખૂબ કનેક્ટેડ છીએ અને અમારા કાંકરેજ તાલુકાના અમુક કોમ જે કહેવાય પાટણવાડિયા એ પાટણથી જ ઓળખાય છે અને પાટણ જિલ્લો જરૂરી છે અમારે જવું। કાંકરેજની જે લાગણી છે એ લાગણી પહોંચાડવા માટે અમે આજે મામલતદારશ્રીને આવેદનપત્ર આપ્યું છે। મામલતદારશ્રીએ અમને હૈયાધારણા આપી છે કે હું તમારી લાગણી સરકારશ્રી પહોંચાડીશ અને બનતે એટલું અમે ઘટતું કરવાની કોશિશ કરીશું।